અરે પ્રદીપભાઈ, હા ભાઈ, કામ કરી તમે તો થકવા દીધો જરીક બે હોય યાર. ખાતો તો પણ મેં કીધું તું કહું તો બેસ છે. કારણ ના મોહમ્મદ કરી આ શું કહેતો હાથે હેડો. હા બેહો. થાકી જાય યાર કોમ કરે તો કઈક વાત એવી કરો ને તો થાક ઉતરી જાય. અચ્છા. હા, વાત એવી કરું હેડો. એક એવી વાત કરું ને કે આજની જનરેશન મા બાપની સેવા કરવામાં પાછી પડે, બરોબર? શું કરે? મા બાપની સેવા ના કરો અને કો તો કે દર પુણ્યમ ભર ડાકું, કો તો અંબાજી પુણ્યમ ભર, કો તો કે રણુજા દર બીજે જશે પણ મા બાપની સેવા નહીં કરે. તો તમે તીરથ કરો, ચાર ધામની યાત્રા કરો, બધું કરો, એનો કશું વાંધો નહીં. તમને ચાર ધામની યાત્રાનું જે પુણ્ય મળે ને એના માટે શું કરવું એવું જરૂરી નહીં કે ચાર ધામની યાત્રા કરવાથી જ પુણ્ય મળે. એક વખત શંકર ભગવાન ને પાર્વતી માતા બે બેહી રહેલો અને એમના નાના નાના છોકરા ગણેશ ને કાર્તિક એ બે રમતા હતા. રમતા રમતા બે ભાઈઓ વચ્ચે મીઠો ઝઘડો થયો. એ ઝઘડોમાં કાર્તિક કે હું બલવાન હું, પેલો કે હું બલવાન હું. આવી બધો ઝઘડો થાય, નાનો છોકરાનો તો થાય. એટલે પછી બે જણા માતા પાર્વતી જોડે આવ્યા કે અમાર બેમાંથી બલવાન કોણ હ, કોણ બુદ્ધિશાળી વધારે? તો કે એના માટે તો તમારે હ ને તમાર બેમાંથી જે કોઈ વહેલો પૃથ્વી પરિભ્રમણ કરીને આવે એ વધારે બલવાન. કાર્તિક એટલે એ પોતે પવન વેગી હતા, એવા તો દોટ મારી ગયા. ગણપતિ એમનો તો લોબી સૂંઢ, પેટ આવડું, એટલે એમના તો દોડાય નહીં. એટલે ગણપતિ તો બેહી જ રહ્યા. કાર્તિક તો જાય દોડીને. હવે કાર્તિકને તો એમ કે આપણે તો હવે જીતી જઈને પાછા આવી જવાના. હા તે પણ એવા જ જીતી જાય. મોર ખરો ને એમની જોડે, બરોબર? મોર લઈને ઉડ્યા હતા. મોર લઈને ઉડ્યા હતા. અમની જોડે તો વાહનમાં ઉંદર, એટલે ઉંદર તો બિચારો કેટલું દોડે. પછી ગણપતિ તો બેહી જ રહ્યા. પછી એમણે માતા પાર્વતી ને શંકર ભગવાન બેઓને બેહાડી દીધા જોડે જોડે. અને પછી એમણે શું કર્યું? 7 વખત પરિભ્રમણ કર્યું માતા પાર્વતી ને શંકરની બાજુમાં. પછી એમની સેવા કરવા બેસી ગયા. પેલા તો કાર્તિક તો 2 દાડા ફરી અને આખી પૃથ્વી પરિભ્રમણ કરીને હસતા હસતા આવી ગયા અને માતાને કહીને કહ્યું કે જોયું ને માં, હું જીતી ગયો. તાણા માતાએ કહ્યું કે તું નહીં જીત્યો. કે ચમ? આવા તો કહે જ નહીં, આ બેહી રહ્યા કે ગણપતિ ભાઈ તો. કે ના, ગણપતિ જ જીત્યો. કે ચમ? કે તે પૂરી ધરતીનું પરિભ્રમણ કર્યું એટલે તને પુણ્ય મળ્યું, પણ ઓણે ખાલી માતાનો પિતાના 4-7 ફેરા ફર્યા. એટલે કે તને જેટલું પુણ્ય મળ્યું ને એનાથી વધારે તો અમને પુણ્ય મળ્યું. એટલે આ વાત ઉપરથી એ કહેવા માંગુ હું કે જો તમે દર પુણ્યમાં ભરતા હોય, દર બીજ ભરતા હોય, પણ જો તમે માતા પિતાની સેવા ના કરતા હોય તો તમારી પુણ્યમાં ભરેલી કશા કોમની નહીં. તો સાચું પુણ્ય તમારે જોઈતું હોય તો માતા પિતાના ચરણોમાં, માતા પિતાની સેવામાં. તમારે જો તમે માતા પિતાની સેવા ના કરી શકતા હોય તો તમારે 4 ધામ જવાની જરૂર નહીં. અને જો માતા પિતાની સેવા કરો તો 4 ધામ ના જો ને તોય તમને એટલું પુણ્ય મળે. એટલે આ ધરતી ઉપર માતા પિતા અને ગુરુ એના સિવાય મોટું કોઈ નહીં. ભગવાન પણ પોતે ગુરુ કરેલા. ભગવાન જન્મ શું કામ લીધો? એવા તો ભગવાન હતા. માતા પિતાની સેવા કરવા. એક બોલ માટે રામચંદ્રએ 12 વર્ષનો વનવાસ કર્યો, એક બોલ માટે. એટલે માતા પિતાની સેવાથી આગળ બીજું કશું નહીં. આ વિડીયો સારું થયું વિક્રમભાઈ કે તમે શીખવા મળ્યા. નકર હું તો દર પુણ્યમાં ડાકોર જતો હતો, પણ મારા મમ્મી ને પપ્પા તો એમનો તો જુદો જ રાખતો હતો. પણ આ તમે શીખવા મળ્યા ને તે સારું થયું. હવે હું આજથી જઈને એમના ભેગો જ રહેવાનો, બરોબર? કારણ કે આવા નવા ગુરુ તમારા જેવા મળતા જ રહેજો ને, આવો કઈક બોધ હાલતા રહેજો. અને જે આ વૃદ્ધાશ્રમમાં બીજા માતા પિતાને મેલ્યા એમના વિશે 2 શબ્દ કહી દો. એમના વિશે 2 શબ્દ કહેવા હોય ને, જુઓ એક વાત કરું તમને, સીધો પોઈન્ટ.
લવાલ ગામની અંદર મહિપતસિંહ ચૌહાણ વૃદ્ધાશ્રમ ખોલ્યું હોય. એ વૃદ્ધાશ્રમની અંદર અમુક એવા વૃદ્ધો આવે કે જેમની પાછળ કોઈ નહીં, નો ડાઉટ, પણ એવા વૃદ્ધો આવે કે જેમણે આઈપીએસ કર્યું હોય, એમની જોડે કરોડોની પ્રોપર્ટી હોય, એવા વૃદ્ધો આવે. એટલે એ સંતાનોએ જોવા જેવું હોય કે જો આપણા મા બાપ વૃદ્ધાશ્રમમાં જશે તો આપણે કયા ઘર જઈશું. એટલે જો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં જગ્યા મળી તો તમને વૃદ્ધાશ્રમમાં પણ જગ્યા નહીં મળે. એટલે જો સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. મા બાપ જો તમારા છોકરા જોડે તમે સેવા માગતા હોય તમારી, તો સંતાન તમે હ તારે તો સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો, તો તમને પાછળ સેવા મળશે. નહીં તો તમે જે રીતે તમારા મા બાપની સેવા કરીને એ જ રીતે તમારો છોકરો તમારી સેવા કરશે. તો આ જનતાને કંઈક બે બોલ કહેવા હોય તો કઈ જનતાને આપો? તો આપણે એ જ કહેવા માંગીએ કે અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ, જય રણછોડ.